બનાસકાંઠાના એનએસયુઆઈના કાર્યકરોએ જીકાશ મુદ્દે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો. પુતળાનું દહન કરે પહેલા જ પોલીસે 32 કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ જીકાશ મુદ્દે આજે બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે પાલનપુરમાં શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલા જ પોલીસે 32 કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારબાદ પોલીસે પુતળું છીનવી અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. રાજ્યમાં જીકાશ મુદ્દે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ એનએસયુઆઈના કાર્યકરોએ જીકાશ મુદ્દે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પાલનપુરના એરોમા સર્કલ નજીક સૂત્રોચ્ચાર કરી એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલા પોલીસે પુતળું છીનવી અને એનએસયુઆઈના 32 કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઈનું માનવું છે કે જીકાશ પોર્ટલથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને એનએસયુઆઈનો વિરોધ છે. આજે પાલનપુર ખાતે આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે જીકાશ પોર્ટલ રદ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ સોયમ બેલીમ.